ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા મજામાં ને? હું આશા રાખીશ બધા મજામાં હશો અને મજામાં જ રહો. તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા વ્લોગની અંદર. તો કાલે આપણે ક્યાંય ગયા નહોતા, તો આજે આપણે બાઇકનું સર્વિસ કરાવવા જવાનું થશે સાહેબ, કેમ કે અહીંયાથી અવાજ આવે છે. આપણે એકદમ જોરદાર કૂદાયો હતો ને, ત્યાં અહીંયાથી થોડો અવાજ આવતો હતો પહેલાં, અત્યારે વધારે થઈ ગયો છે. કાલ હું ગયો ને લેવા એટલે વધારે અવાજ આવે છે. તો હવે વિચારું છું એને ઠીક કરાવી દઉં અને અત્યારે આપણે ચલો વ્લોગ અપલોડ કરી દઈએ અને એક એડિટ કરી દઈએ, તો સાંજે આપણે અપલોડ કરવો થઈ જાય. તો ચલો ઉપર ચડીને વ્લોગ અપલોડ કરી દઈએ. અત્યારે પ્રોટીન લીધો હતો, આટલું વધ્યું હોય. બહુ તમે પીવો ને તો અડધું પી શકો, બાકી એટલું પાચન તમારે ના થાય, એટલા માટે થોડું ઓછું પીવો એટલું આપણે ફાયદો. પાણી ગરમ કરવા મૂક્યું છે. પાણી અત્યારે એટલી ઠંડી નહીં તો આપણને એવું આદત પડી ગઈ ને ગરમ પાણીથી નાહવાની, એટલે અત્યારે ગરમ પાણી કરીને પછી નાહવું પડે. અને તમને મારી એક વસ્તુ બતાવું, મારું શૂઝ કલેક્શન કેટલું છે જો. પછી યાર બહુ બધાય એટલા મોંઘા છે ને, પહેલાં એવું ઈચ્છા હતી કે આપણે એવા શૂઝ પહેરીએ જો. અને કરે હાચવણી જુઓ તમે, કેટલા મેલા પડ્યા, ધોયા જ નહીં, એકવાર પહેરીને મૂકી દીધા. આ 3 આને જુઓ, બધા એક મોંઘા શૂઝ છે જો. આને તમે ઇમેજિન કરો આ કેટલા સ્નીકર હશે, કેવી હાલતમાં જુઓ તમે. તો મિત્રો મેં શૂઝને બધાને એક લાઇનમાં કરી દીધા છે અને તમને મારું શૂઝ કલેક્શન બતાવી દઉં. એમાં સૌથી મોંઘા બૂટ છે આ, અને સૌથી મહેનતથી આવ્યો હોય ને તો આ બે, બહુ મહેનત. અને એમાં તો આમાં વધારે લાગી મહેનત. આ તો મતલબ સિલેક્શન થયું ત્યારે જ મળી ગયા હતા, એના પછીની મહેનતના આ શૂઝ છે. પછી સેકન્ડ નંબરમાં મોંઘા હોય તો આ. પછી આ તો અમારે બે ભાઈ મતલબ એના માટે જ લાવ્યો હતો, પણ અમારે એવું હોય ને કે એમાંથી જેને મન પડે ને એ પહેરી લેવાનું. બાકી સૌથી મોંઘા શૂઝ તો આ છે. એની કન્ડિશન જુઓ થાય, એટલે આમાં કોઈ એવું નહીં કે ધોયા નથી કેવું, પણ વરસાદ આવે ને અચાનક રાતે, એટલા માટે બધાય પલળી ગયા વરા. અને પછી બધું અહીંયા તો અમારું ઘરે ભેંસું ને એવું બધું, એટલે ખરાબ તો થવાના જ છે. પછી સેકન્ડ નંબરમાં આ સ્નીકર છે મારા મોંઘા જો, ક્યાંના છે એટલો તમે અંદર ફ્લેગ હશે જોઈ લો તમે, ખબર પડી ગઈ છે. અને ત્રીજા નંબરમાં આ છે, મતલબ પ્રાઇઝમાં આધારે છે, બાકી ઓલાની પ્રાઇસ એટલી બધી હોતી નથી, મતલબ 2-3 હજાર વચ્ચે આવી જાય બે શૂઝ તો. પણ અરે બહુ મોંઘા છે. આ એટલા બધા નથી મોંઘા, 1000-1500 વાળા છે. બાકી જોઈ લો તમે. આપણે પહેલથી એવી ઈચ્છા હતી કે લાવવા છે એક દિવસ, એટલે આપણે ઈચ્છા થઈ અને આપણું મતલબ સપનું ટાઈપનું કહું ને, કેમ કે હું રનિંગ કરતો ને તો મારી પાસે એટલે મોંઘા શૂઝ નહોતા, સારા નહોતા. સેગાવાળા 500 વાળા શૂઝ હતા, એનાથી હું રનિંગ કરતો. અને જ્યારે ટાઈમિંગ લેવાનું હોય ને ત્યારે તો હું વગર શૂઝે રનિંગ કરતો. તો આપણી ઈચ્છા હતી, લાવી દીધું, સપનું આપણું પૂરું થઈ ગયું. મિત્રો નાહી લીધું છે, જમી લીધું છે, અને હવે બાઇક લઈને જવાનું છે રાધનપુર. 2 બહેનો લઈને થોડી ખરીદી કરવાની હતી, તો ચલો હવે નીકળીએ. ટાઈમ થઈ ગયો છે 1 વાગ્યા છે બપોરના, તો પણ હવે જવું પડશે. ચલો, હું આવ્યો તો રાધનપુર, પણ લેટ થઈ ગયું, વ્લોગ પણ ના બનાવ્યો. અમારે સોનીમાં થોડું કામ હતું, અમુક વસ્તુ ખરીદી કરવાની હતી, તો અત્યારે હું ઊભો છું અહીંયા જુઓ ચોકડી પર. હવે શિવ દાબેલી પેક કરાવીને ઘરે લઈને જઈએ. અહીંયા રાધનપુરની અંદર તો એટલો વ્લોગ ના બનાવ્યો. ચલો, અને એક આ બધી ન્યૂ એડ કરી છે, હવે આપણા બ્લોગમાં જોવા મળશે. બાકી ચલો હવે દાબેલી પેક કરાવીને પછી ઘરે જઈએ. દાબેલી પાર્સલ કરાવી છે, હવે ઘરે લઈને જશું. નનકો ભાઈ પણ ખાશે, હું પણ ખાઈશ ને બેનો પણ. તો ચલો હવે લઈને નીકળીએ આપણે ઘરે. ચશ્મા કાલે પરમ દિવસે આપણે મૂવી જોવા ગયા, ત્યાં આપણે ક્યાં ગાયબ કરે કોઈને ખબર નથી. તો વગર ચશ્માએ બાઇક ચલાવું છું, એટલે થોડું ધીરે ચલાવવું પડે. આંખની અંદર ક્યારે કાંકરી પડી જાય કાંઈ નથી, એટલા માટે. ચલો હવે જઈશું આપણા ઘરે. ચલો થોડું પેટ્રોલ પુરાવાનું હતું અને ખાઈ રહ્યા, હવે લઈને જઈએ ઘરે. ફાઇનલી ઘરે પહોંચી ગયો છું જો. હવે દાબેલી લાવ્યા છે, ચા પહેલાં પીશું, પછી દાબેલી ખાશું. ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. આપણું બુલેટ લઈને આપણે એને ઠીક કરાવવાનું હતું, પાટણ જવાનું થયું નહીં.
કાલે પાટણ જવાનું થશે લગભગ સર્વિસ કરાવી દઈએ ફૂલ સર્વિસ જેથી બાઇકમાં કોઈ તકલીફ ના આવે અને આપણે ચલાવતા હોય એ રીતે એટલે તો ચલો ચા પી લઈએ ચા પીને પછી નાસ્તો કરીએ તો હવે ખાશું આપણે દાબેલી જો એક તો મેં ખાઈ લીધી નીચે ઢોલ ઉપર તો એનો વારો લઈશું નનકો ભાઈએ એને ખવડાવવાની બેનને એક આપી બધું મિક્સ થઈ ગયું ચલો ખાઈ લઈએ તો મિત્રો સાંજ સરખી પડી નથી જો વરસાદ ચાલુ થઈ ગયો ફરી એકવાર જો પવન હંગાથી એકદમ વરસાદ ચાલુ થઈ ગયો જો તમને દેખાતો હશે અને આ ભાઈ વખાણ કરવાનું કહે છે ભાઈ જો ચાલુ વરસાદે ભેંસો દોવેડા છે મહેનત કરે છે મિત્રો વારું કરી લીધું છે અને હવે જોઈશું ગામમાં ઘણી વાર બેસશું મિત્રો હંગાત વાતું કરશું ગપ્પા લડાવશું પાસ આવી જશું ચલો ગામમાં જઈએ